أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام والتحية والإكرام على حبيب إله العالمين سيد الأنبياء والمرسلين وأهل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المظلومين أما بعد અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, તમે આ કાર્યક્રમ રેવિન્યુન ટાપુ અને સેન્જોનીથી સાંભળી રહ્યા છો. મસાઇલનો કાર્યક્રમ તમારી સામે પેશ થઈ રહ્યો છે અને મુલ્લા નિસાર હુસેન રાજપાર તમારી સામે હાજર થયા છે. આપણે તવઝીઉલ મસાઇલ ઉઠાવીને મસાઇલે નમાઝે જમાઆત અત્યાર સુધી જોઈ રહ્યા છીએ અને 1417 નંબરના મસઅલા સુધી આપણે પહોંચી ગયા છીએ. હવે આજે આપણે જોઈએ 1419 નંબરનો મસાઇલ, જે પણ 2 લાઇનમાં છે અને એ પણ તમને એના એક્સપ્લિકેશન સાથે, ખુલાસા સાથે તમારી સામે પેશ કરીશ. પણ એ મસાઇલમાં આવું તે અગાઉ આપ સર્વે લોકો ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, તમને કહું છું ભલે પધાર્યા અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. આગા ફરમાવે છે કે અગર કોઈને ખબર ન હોય કે જે નમાઝ ઇમામ પઢી રહ્યો છે, અગર કોઈને ખબર ન હોય કે જે નમાઝ ઇમામ પઢી રહ્યો છે તે વાજિબ પંજગાના નમાઝ છે, જે 5 વખતની નમાઝ છે, સુબહ, ઝોહર, અસર, મગરીબ અને ઈશા, એમાંથી પોતાની એક વાજિબ નમાઝ પઢી રહ્યો છે યા તો કોઈ મુસ્તહબ નમાઝ પઢી રહ્યો છે. હું આવ્યો, ઇમામને જોયો કે નમાઝ પઢી રહ્યા છે, પણ મને એ ખબર નથી કે કઈ નમાઝ છે, વાજિબ છે યા તો સુન્નત છે. હું આવ્યો છે વાજિબ નમાઝ અદા કરવા માટે. કદાચ ટાઈમ થયો છે, નથી થયો, અથવા તો ચાલુ થઈ ગઈ છે નમાઝ, એ મને ખબર નથી, પણ ઇમામને જોઈ રહ્યો છું કે નમાઝ પઢી રહ્યા છે. એ પોતાની વાજિબ નમાઝ પઢી રહ્યા છે, કઝા પઢી રહ્યા છે, બીજી કોઈ વાજિબ પઢી રહ્યા છે, મને કોઈ ખાતરી નથી. વાજિબ છે કે મુસ્તહબ છે, તો તેની સાથે નમાઝ નહીં પઢી શકે. આગા ફરમાવે છે કે એવી હાલતમાં જ્યારે દૂત હોય તો તેની સાથે નમાઝ નહીં પઢી શકે. અહીં એક વાતનો હું ખુલાસો આપી દઉં કે ઇમામ છે કદી નમાઝ પઢાવતા નથી, એ પોતાની નમાઝ પઢે છે. આપણી ત્યાં બોલવાની એક રીત છે કે જે બરાબર નથી. જેમ કે આપણે કહીએ કે કોણ આજે મજલિસ પઢાવશે. મજલિસ પઢાવશે નહીં, એ મજલિસ પઢશે. પઢાવશે યાને કે બીજો કોઈ પઢે અને પોતે તેને પઢાવી રહ્યા હોય, સાંભળી રહ્યા હોય, એને શીખાડી રહ્યા હોય, તો એને કહેવાય પઢાવે છે. જેવી રીતે કુરાન પઢાવે છે. કુરાન પઢાવતા નથી, કુરાન પઢે છે, સૂરાઓ પઢે છે. એ જ પ્રમાણે મજલિસ પઢે છે અને નમાઝ પઢે છે. તો ઇમામે જમાત પેશ નમાઝ, ભલે એનું કામ નમાઝ પઢાવવાનું હોય, પણ એમ ન કહેવાય એ નમાઝ પઢે છે. આપણે આવીને એની પાછળ નમાઝ પઢીએ છીએ, એની સાથે પઢીએ છીએ. અગર એ નમાઝ પઢાવતા હોય કે યાને કે આપણે એની પાછળ પઢીએ તો પોતે પઢતા નથી, એટલે એની તો વાજિબાત બાકી રહી ગઈ, કારણ કે એણે પઢી નથી. એને પણ વાજિબ છે નમાઝ કે પઢવી જોઈએ, જેવી રીતે આપણા ઉપર વાજિબ છે. તો અગર તે પઢાવે તો એ પઢતા નથી, તો એનો અર્થ થયો કે તે પઢે છે અને આપણે આવીને એની સાથે પઢીએ છીએ. અગર ઇમામ મસ્જિદમાં આવ્યા અને કોઈ નથી, મસ્જિદ ખાલી છે, પોતે એકલા છે, તો શું તે નમાઝ નહીં પઢે? એ તો પઢશે. ભલે કોઈ ન હોય, એ એની નમાઝ પઢશે, કારણ કે એના ઉપર વાજિબ છે. હવે કોઈ આવ્યો તો એ પાછળ આવીને ઊભો રહી જાય, અથવા એની બાજુમાં આવીને ઊભો રહી જાય, તો એ એની સાથે પઢે છે. કોઈ માણસ હોય કે ન હોય, ઇમામને તો નમાઝ પઢવાની છે અને આપણે આવીને એની સાથે પઢીએ છીએ. આપણે પાછળ પણ પડતા નથી. જેવી રીતે ગાડી ચલાવનાર જઈ રહ્યો છે, એમ આપણે પણ એની સાથે સફર કરી રહ્યા છે. આપણે પાછળ એની પાછળ દોડતા નથી કે એ આગળ હોય ને આપણે એની પાછળ દોડીએ નહીં. જેમ પોતે ગાડી ચલાવીને જઈ રહ્યો છે, એમ આપણે એની સાથે જઈ રહ્યા છીએ. એ એનું કામ ચલાવવાનું છે, આપણે એની સાથે બેસવાનું છે. એ જ પ્રમાણે ઇમામ નમાઝ પઢે છે, આપણે એની સાથે જેસ્ત કરી રહ્યા છે. એ zikr પઢે છે તો આપણે zikr પઢીએ છીએ. સૂરાઓ આપણા ઉપર માફ છે તો આપણે પઢતા નથી. એની પાછળ આપણે પઢતા નથી, આપણે એની સાથે પઢીએ છીએ. Si quelqu'un ne sait pas si l'imam
est en train d'accomplir l'une des 5 prières obligatoires quotidiennes ou l'une des prières recommandées, si quelqu'un ne sait pas si l'imam est en train d'accomplir l'une des 5 prières obligatoires quotidiennes ou l'une des prières recommandées, mustahab, celui qui vient, il ne peut pas suivre l'imam, car il ne sait pas quelle namaz, quelle salat, quelle prière l'imam est en train d'accomplir, une prière obligatoire ou une prière recommandée. اللهم صل على فاطمة وأبيها وبعليها وبنيها وسر المستودع فيها عدد ما أحاط به علمك. الله حفيظ. وعليكم السلام ورحمة الله وبركاته.